हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં લિબર્ટી પ્રકાશન દ્વારા ઓલ ઇન વન કરીને એક આ બુક બહાર પાડવામાં આવેલી છે. ડીવાયએસઓ અને એસટીએ રાજ્યવેરા નિરીક્ષક માટેની એક આ બુક છે, કારણ કે બંનેનો સિલેબસ એક છે, એટલે બંને પરીક્ષાનું અહીંયા કવર કરવામાં આવેલું છે. હવે આ બુકમાં કઈ કઈ માહિતી છે તો કે દરેક ટોપિક કવર કરવામાં આવેલા છે અને અગાઉની પરીક્ષાના પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે તે પણ અહીંયા આપેલા છે. હું આગળ તમને રિવ્યુમાં જણાવું કે કયા કયા ટોપિક કેટલા ડીપમાં આપેલા છે અને આ બુક તમારે લેવી કે ન લેવી એ ખાસ એક જણાવી દે, કારણ કે એક જ બુકમાં એવું કહેવામાં આવે છે ઓલ ઇન વન દરેક સબ્જેક્ટ આમાં કવર થઈ જાય છે. તો એ પરીક્ષા માટે કેટલા ઉપયોગી બની શકે છે કે આ એક બુક વાંચોથી શું તમે એક્ઝામ ક્રેક કરી શકો છો, તો તેના માટેનો એક આ વિડીયો છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આ બુક લેતા પહેલાં 2 મિનિટ વિચારે અને જોઈ શકે કે આ બુક કેવી છે. એવું નહીં કે એક જ બુકમાંથી તમે વાંચીને પરીક્ષા પાસ થઈ શકો છો. એની કરતાં આવી રીતના તમે બુક રિવ્યુ જોવો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કઈ કઈ માહિતી આપેલી છે અને કેટલી ઊંડાણપૂર્વક આ બુક બનાવવામાં આવેલી છે અને તમને કેટલો ફાયદો થઈ શકે છે. પહેલાં તો અહીંયા હું તમને ઇન્ડેક્સ બતાવું કે એટલે તમને ખ્યાલ આવી જશે કયા કયા બેઝિક ટોપિક છે, પછી એની પ્રાઇસ અને કેટલા રૂપિયા મળશે ને એ બધું તમને વિડીયોમાં છેલ્લે જણાવી દઈશ. બુક લેવી કે ન લેવી એ પણ તમને જણાવી દઈશ. આપણે ચેનલમાં વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. અહીંયા પહેલાં ઇન્ડેક્સ દર્શાવવામાં આવેલી છે. એમાં અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો આપેલા છે 1 થી 44 પેજ નંબર વિશેના. તો એમાં 3 થી 4 પ્રશ્નપત્રો છે. પહેલો ટોપિક ઇતિહાસ અને સંસ્કૃતિ આપેલો છે. તમે જોઈશું ઇતિહાસ આપેલો છે, એમાં અલગ અલગ ટોપિક બધાય દર્શાવવામાં આવેલ છે. વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે ઇન્ડેક્સમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવેલ છે. પછી સાંસ્કૃતિક વારસો શરૂ થાય છે. ગુજરાત અને ભારતનો બંનેનો આમાં કવર કરવામાં આવેલો છે, એ તમે જોઈ શકો છો. પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા એટલે બંધારણમાં દર્શાવવામાં આવેલું છે. ટોપિક અલગ અલગ મુદ્દાઓ સાથે લખેલું છે, એટલે વધારે અહીંયા ઇન્ડેક્સ લાંબી છે, પણ તમે ઇન્ડેક્સ પોઝ કરીને વાંચી શકો છો. પછી અહીંયા જે છે અર્થતંત્ર આપેલું છે, ભારત અને ગુજરાત બંનેનું. ભૂગોળ આપેલું છે. તમે જોઈ શકો છો 1 થી લઈને 106 એટલે 100 પેજનું અહીંયા ભૂગોળ આપવામાં આવેલું છે. અને ગુજરાત અને ભારતનું બંનેનું ભૂગોળ અલગ અલગ છે. ભૌતિક, આર્થિક અને જે કાંઈ જે માનવ ભૂગોળ અથવા જે કાંઈ ભૂગોળ આવતું હોય છે સામાન્ય ભૂગોળ, એ બધા અલગ અલગ ટોપિક દર્શાવવામાં આવેલા છે. ભારતનું ભૂગોળ એ રીતના આપેલું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલું છે 100 પેજમાં. અલગ અલગ સામાન્ય વિજ્ઞાન જે છે એ અહીંયા આપેલું છે. પર્યાવરણ આપેલું છે, એ પણ 60 પેજમાં આપેલું છે. પછી તમે જોઈ શકો છો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે રિઝનિંગ આપેલું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. પછી સામાન્ય જ્ઞાન આપેલું છે, બેઝિક પ્રશ્નો જે કહેવાતા હોય છે સામાન્ય જીકેના, એ આપેલું છે. પછી ગુજરાતનો પરિચય આપેલું છે. પછી યોજનાઓ, ભારતનો પરિચય, વિશ્વનો પરિચય, બ્રહ્માંડ યોજનાઓ, અભિયાનો એવી રીતના આપેલું છે. પુરસ્કારો અને મહત્વપૂર્ણ દિવસો, આવી રીતના ટોપિક કવર કરવામાં આવેલું છે, એ તમે જોઈ શકો છો. સંપૂર્ણ માહિતી આ બધી દર્શાવવામાં આવેલી છે. હવે આવી રીતના ઇન્ડેક્સ એ માટે બતાવ્યું જેથી કરીને તમને ખ્યાલ આવે. એમાં 2 થી 3 ચેપ્ટર તમને બતાવી એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. પહેલાં અહીંયા જૂનું પેપર જે છે ડીવાયએસઓનું આપેલું છે અને સાથે સાથે મેથ અને રિઝનિંગનું સોલ્યુશન પણ આ પેપર પૂરું થાય ત્યારે આપેલું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતના 3 થી 4 પેપર દર્શાવવામાં આવેલા છે. હવે અહીંયા પહેલાં તમને ઇતિહાસ બતાવું એટલે તમને ખ્યાલ આવે. ઇતિહાસ અને સંસ્કૃતિ આપેલું છે. હવે ઇતિહાસમાં ભારતીય ઇતિહાસની સમજ આપેલી છે, બેઝિક માહિતી. વિડીયો પોઝ કરીને તમે અમુક ટોપિક વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલી માહિતી દર્શાવવામાં આવેલી છે દરેક ટોપિકમાં. સિંધુ ખીણની સભ્યતા આપેલી છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે આ બુક એક વાંચવાથી શું પરીક્ષા પાસ થઈ શકે છે, તો શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે આ બુકમાં જે છે એ ફેક્ટ ડેટા એટલે મહત્વપૂર્ણ જે ટોપિક હોય છે એ બધા ટોપિક આમાં કવર તો કરવામાં આવેલા છે, પણ બેઝિક માહિતી એટલી નથી કે કદાચ પેપરનું લેવલ ઊંચું નીકળે અથવા હાર્ડ પેપર નીકળે તો કદાચ આ બુકમાંથી બહુ ઓછા પ્રશ્નો નીકળે. બેઝિક પ્રશ્નો જે કહેવાય છે એ બધા આ બુકમાંથી તમારા કવર થઈ જશે. જે આપણે સાંસ્કૃતિક વારસાનો હોય, ઇતિહાસના હોય, ભૂગોળના હોય, એ બધામાંથી કવર થઈ શકે છે, પણ આ એક બુક વાંચવાથી તમે પ્રી નીકળી જાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. અહીંયા તમે જોઈ શકો છો, કારણ કે આ બુકના મેં દરેક ચેપ્ટર જોયા છે, દરેક ટોપિક જોયા છે. એમાં જે માહિતી આપેલી છે એ માહિતી સારી છે, બધી માહિતી કવર કરવામાં આવેલી છે, પણ બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે. એટલી ઊંડાણપૂર્વક નથી જે કદાચ ડીવાયએસ અને પેપરમાં તમારે કામ આવી શકે છે. જો પેપરનું લેવલ આવું ઇઝી નીકળે તો કદાચ આમાંથી મેક્સિમમ પ્રશ્નો નીકળી શકે છે. આવી રીતે કાંઈ ઇતિહાસ હતો. અને આ બુક છે એ અહીંયા આપણે એ માટે જ દર્શાવેલી છે કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે. આવી રીતના ઇતિહાસ અને સંસ્કૃતિ છે આખું. હવે એટલી આખી બુક તો 1000 પેજની ઉપરની બુક છે, તો આખી બુક તો તમને નહીં બતાવી શકું. અમુક ટોપિક બતાવું એટલે તમને ખ્યાલ આવે, જેથી તમને ખબર પડે. અહીંયા બંધારણ પણ તમને બતાવું. ભારતીય રાજ્ય વ્યવસ્થા કરીને આપવામાં આવેલું છે. તમે જોઈ શકો પહેલાં બધા એક દર્શાવવામાં આવેલા છે.
પછી જે છે બંધારણ સભામાં જે કંઈ ઘટનાઓ થયેલી હતી એ બધી દર્શાવવામાં આવેલી છે. પછી રાષ્ટ્રીય પ્રતીકો, બંધારણના સ્ત્રોતો દર્શાવવામાં આવેલા છે. પછી બધી જે છે એ અનુસૂચિઓ ફેરફાર જે છે એ દર્શાવવામાં આવેલી છે. બધી મૂળભૂત હકો આપવામાં આવેલા છે, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, એ બધું અહીંયા આપવામાં આવે. પછી જે કાંઈ અનુચ્છેદો છે જે મહત્ત્વના એ બધા અહીંયા કવર કરવામાં આવેલા છે. એ આપણો ટોપિક હોય, જેમ કે CM છે, PM છે, એવી રીતના જે કાંઈ ટોપિક જે છે એ બધા એ રીતના અહીંયા દર્શાવવામાં આવેલા છે. આવી રીતના બંધારણ છે. પછી અર્થતંત્ર પણ તમને બતાવી દઉં. ઇકોનોમી, ગુજરાત અને ભારતનું બંનેનું અલગ અલગ દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા એ જે છે સારી માહિતી કવર કરેલી છે. પણ મેં કીધું એ મુજબ જો તમે અલગ અલગ બુકમાંથી રીડ કરતા હો તો તમારા માટે વધારે સારું બની શકે છે. બાકી આ બુક લઈને તમારે બેઝિક કવર કરવું હોય તો બધું બેઝિક કવર થઈ જશે. આ બુક બેઝિક કવર કરવા માટે સારામાં સારી છે. જો તમે ડીવાયસો અથવા STAની પરીક્ષાની તૈયારી કરવા માગતા હો અને બેઝિક તમને ટોપિક નથી ખબર કે કયા કયા ટોપિક પરીક્ષામાં આવી શકે છે અથવા કયા કયા મુદ્દાઓ મહત્ત્વના હોય છે, તો આ બુકથી એ તમને ખ્યાલ આવશે કે આ ટોપિક જે છે એટલા ટોપિક તો મહત્ત્વના છે જ, તે બધા કવર થતા હોય છે પરીક્ષામાં. અને ડીવાયસોની એક્ઝામ આવવાની છે તો એના માટે તમે આ બુક ન લો તો ચાલે, કારણ કે તમે જે રીડ કરતા હો એ જ રીડ કરો. પણ STAની પરીક્ષાની આવવાની છે તો બેઝિક માટે જો તમારે આ બુક લેવી હોય તો લઈ શકો છો. અને તમારી પાસે જો ઓલરેડી બુક હોય, અલગ અલગ આપણે બુક લિસ્ટ સારામાં સારું બનાવેલું છે ડીવાયસોનું 2025માં બનાવેલું હતું, તો એ તમે જોઈ લેજો. અને GPSC બુક લિસ્ટમાં તમે જાશો એટલે એ પણ તમને ખ્યાલ આવી જશે. આપણે બનાવેલું છે, જૂનું છે, 2024નું પણ બનાવેલું છે એક, તો એ ખાસ જોઈ લેજો. પણ જો પણ તમને ખ્યાલ ન હોય તો આપણે એક 2025માં પણ બનાવી દઈશું. STA માટે કામ આવશે અને ડીવાયસોની તૈયારી કરે છે એ વિદ્યાર્થી મિત્રોને પણ થોડી ઘણી ખ્યાલ આવશે. અને હું કઈ રીતે રીડ કરું છું તેના પણ વિડીયો મૂકેલા છે, તો ખાસ કરીને એ પણ તમારે જોવા, જેથી કરીને તમને બેઝિક ખ્યાલ આવે. અહીંયા ભૂગોળ વિશે તમને જણાવી દઉં. સામાન્ય ભૂગોળ આપેલું છે, આવી રીતના અહીંયા કવર કરવામાં આવતું હોય છે. તમે વિડીયો પોઝ કરીને થોડાક ટોપિક વાંચી શકો છો. અહીંયા આપણે બુક બતાવવાનો અથવા બુક ન લેવી કે ન લેવી એનો એ માટે જ આપણે વિડીયો બનાવીશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને પૈસા અને સમય બંને ન બગડે. કારણ કે આ બુક જે છે એ 1000થી 1200 પેજની બુક છે. અને આ બુક વાંચો એની કરતાં તમે બીજી સબ્જેક્ટ વાઇઝ બુક વાંચતા હો તો એ જ તમારે બુક વાંચવી. અહીંયા તમે વિડીયો પોઝ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે તમે જોઈ શકો ગુજરાતના મેદાન પ્રદેશો, તો કચ્છના મેદાનો વિશે માહિતી એટલી આપેલી છે, સૌરાષ્ટ્રના મેદાનો વિશે એટલી માહિતી આપેલી છે, તળ ગુજરાતના મેદાનો વિશે માહિતી આપેલી છે. આવી રીતના થોડી માહિતી બધી આમાં મેઇન માહિતી જે મુદ્દાઓ જે છે એ કવર કરવામાં આવેલી છે. હવે જો આની આ બુક લઈને તમે જો રેવન્યુ તલાટીની અથવા ક્લાસ 3ની કોઈ એક્ઝામની તૈયારી કરતા હો તો આ બુક લઈને તમે રીડ કરશો તો બહુ ફાયદો થઈ શકે, કારણ કે આમાં સારું એવું બધું કવર કરવામાં આવેલું છે. અને એક જ બુકમાં આખો સિલેબસ કવર થઈ જાય એવું તો બહુ ઓછી શક્યતાઓ હોય છે. પણ આ બુક બનાવવામાં આવેલી છે, સારી એવી બુક છે. બેઝિક માહિતી બધી સારી એવી કવર થઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન આપેલું છે, પાચન તંત્ર આપેલું છે. પછી એવી રીતના બધી માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો બધી અલગ અલગ જે છે એ બધા તંત્ર અહીંયા દર્શાવવામાં આવેલા છે. રોગો વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. આવી રીતના એક આ બુક હતી અને બુકમાં સારું એવું બધું કવર કરવામાં આવેલું છે. બીજા જે છે મેથ અને રીડિંગના પણ એક બે ટોપિક બતાવું, જેમ કે ગુણોત્તરના પ્રમાણ, એની બેઝિક માહિતી આપેલી છે. અમુક ઉદાહરણો આપેલા છે એ તમે જોઈ શકો છો. પ્રેક્ટિસ માટેના ઉદાહરણ આપેલા છે, ઉંમર સંબંધિત દાખલાઓ આપેલા છે, પ્રેક્ટિસ માટેના આપેલા છે, ભાગીદારી માટેનું એટલું ચેપ્ટર આપેલું છે, એટલી માહિતી દર્શાવવામાં આવેલી છે. એવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. અને છેલ્લે જે GK કહેવાય છે, સામાન્ય GK, એ બધી માહિતી આપેલી છે, જેમ કે ભારતનો પરિચય, પ્રથમ કોણ હતા ને એ બધી જે મોટું નાનું એવી રીતના જે કંઈ મહત્ત્વની માહિતી છે જે આપણે જનરલ નોલેજ કહી શકાય છે એ પણ અહીંયા છેલ્લે કવર કરવામાં આવેલું છે. હવે આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો તમને આ બુક મળી જશે ઘરે બેઠા ફ્રી કુરિયરમાં. આ બુકની પ્રાઇસ 950 રૂપિયા છે, પણ આમાં સારું એવું ડિસ્કાઉન્ટ તમને મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. આ બુક કેટલામાં મળશે, કેટલા ડિસ્કાઉન્ટમાં મળશે, એ બધી માહિતી મળી જશે. પણ હવે જે વિદ્યાર્થી મિત્રો એમ કહેતા કે સર આ બુક લેવી કે ન લેવી, તો મારા મત મુજબ જો તમે સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરતા હો તો વધારે સારું. અને આપણે સબ્જેક્ટ વાઇઝનું બુક લિસ્ટ બનાવેલું છે અલગથી, તો એ પણ તમે જોજો. જેમ કે બંધારણ માટે હું કઈ બુક રીડ કરું છું એમાં દર્શાવેલી છે. એવી રીતના ભૂગોળનો વિડીયો આજે આવી જશે, બંધારણનો વિડીયો આવી ગયો છે, ભૂગોળનો વિડીયો આજે આવી જશે, અને એક વિડીયો છે અર્થતંત્રનો, એનો ઇતિહાસનો અને સાંસ્કૃતિક વારસાનો, એનો વિડીયો કાલ આવી જશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે, STAની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે, ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે એવી વાત મળી છે સપ્ટેમ્બરમાં, અને ડિસેમ્બરમાં એક્ઝામ આવવાની છે. તો STA વાળા માટે પણ આ સારામાં સારી બુક છે. બેઝિક માહિતી તમારી આમાં સારી એવી કવર થઈ જશે. એટલે મારા મત મુજબ આ બુક તમારે ન લેવી તો તમે નહીં લઈ શકો, કારણ કે આમાં કાંઈ એટલી બધી એવી માહિતી નથી કે તમે આ એક બુક વાંચીને પરીક્ષા પાસ તો ન કરી શકો, એ મારે કેવું છે. એટલે એની કરતાં તમે અલગ અલગ સબ્જેક્ટની બુક વાંચો તમને બેઝિક માહિતી મળશે.
વધારે અને મેથ્સ માટે પણ તમારે સારું એવું કામ આવશે. એટલે તમારે ખાસ કરીને સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બુક રીડ કરવી. પણ જો જે વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ લીધી છે તો એ વિદ્યાર્થી મિત્રોને પણ મૂંઝાવવાની જરૂર નથી. જે તમે તૈયારી કરી છે આમાંથી તમે તૈયારી કરજો. ઓછા સમયમાં તમે તૈયારી કરી હોય તો તમે એ પણ કરી શકો છો. પણ મારા મુજબ આ બુક તમારે લેવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રો ડીવાયએસઓ એસટીઆઈની તૈયારી કરે છે. પણ આ બુક જે છે ક્લાસ 3 વાળા માટે લઈ શકો છો. ક્લાસ 3 વાળા માટે આ બેસ્ટ બુક છે. અમુક ટોપિક જે છે જીપીએસસીના છે તે તમે સ્કીપ કરીને બાકી બીજા બધા રીડ કરી શકો છો. બીજા બધા સારા એવા માહિતી કવર કરવામાં આવેલી છે. સબ્જેક્ટવાળી એક્ઝામ આવે છે એના માટે તો આ બેસ્ટ બુક છે. ભલે જીપીએસસીની બુક છે પણ સબ્જેક્ટવાળા માટે બેસ્ટ બુક છે. આ બધા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ગુજરાત, ભારતનું અર્થતંત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, ભૂગોળ, મેથ અને રિઝનિંગ એ બધું સારું એમાં કવર થઈ જાય છે. અને એ વિડીયો ગમે તો લાઈક કરી આપજો. અને આવી રીતના કાંઈ રિવ્યૂ હતો અને બીજી કાંઈ પણ આ બુક બાબતે અથવા કાંઈ પણ કોમેન્ટ હોય તો નીચે જણાવવા વિનંતી. થેન્ક યુ.